ગુડ મોર્નિંગ, જય ભોળાનાથ. સ્વાગત છે તમારું ગુજ્જુ બ્લોગરમાં અજુની સાથે. આજે હું તમને લઈ જઈશ મારા ગામમાં ભદ્રેશ્વર મહાદેવના મંદિરે, જે ભાદરના કાંઠે એટલે કે ભદ્રાવતી નદી, ભાદર નદીના કાંઠે આવેલું આ છે ભદ્રેશ્વર મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો. અહીંયાથી ખાલી મંદિરનું શિખર અને ધજાના દર્શન તમને થશે. આ છે મંદિરના પાછળમાં ભાગમાં આવેલી નદી, જે ગામડાના અમુક ખેતરોમાં થઈને જે પાણી આવે છે એ નદીનું પાણી અહીંયાથી આ ભાદર નદીમાં સમાવેશ થાય છે એમનો. આ બાજુ તમે જોઈ શકો છો, ભાદર નદીના કાંઠે અમારા ગામનું સ્મશાન આવેલું છે. ચાલો તો ધીમે ધીમે આપણે મંદિર તરફ ચાલતા થઈએ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભદ્રેશ્વર મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે અમારા ગામનું ભાદર નદીના કાંઠે આવેલું ભદ્રેશ્વર મહાદેવનું મંદિર. ભાદર નદીના કાંઠે છે એટલા માટે જ એમનું નામ ભદ્રેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. તમે લોકો જોઈ શકો છો, આ છે ભોળાનાથનું શિવલિંગ. તમે ખાલી એનું વાઇબ્રેશન સાંભળી શકો છો. આ તમે ઓમ નમઃ શિવાયનો નાદ જે છે એકવાર ખાલી કાનમાં ગુંજે અને તમારા આખા દિવસની શુદ્ધિ થઈ જાય. કહેવાય ને કે આખો દિવસ પ્રફુલ્લિત જાય તમારો. આ છે કાચબો, જે ભગવાનના ચરણોમાં સદાયને માટે સેવામાં હોય. આ છે નંદી મહારાજ, ભગવાન ભોળાનાથની અશ્વરી. કહેવાય ને કે નંદી મહારાજની ઉપર ભગવાન ભોળાનાથ સવાર થાય. જોઈ શકો છો તમે હનુમાનજીનું મંદિર, ગણપતિ મહારાજ. તો આ છે અમારા રામદેવજી મહારાજના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલો પક્ષીઘર, એટલે કે આપણી ભાષામાં કહીએ ને તો ચબૂતરો. તમે જોઈ શકો છો મંદિરનું પટાંગણ. રામા તમારા દેવળે ધમકે ગુગળના દુઃખ. આ છે અમારા ગામના રામદેવજી મહારાજનું મંદિર. તમે જોઈ શકો છો, જે આશરે લગભગ મારા જન્મથી પણ જૂનું છે, મારા જન્મ પહેલાંનું, એટલે કે અંદાજે 30 વર્ષ મારા ખ્યાલથી મને યાદ છે ત્યાં સુધીના. આપ જોઈ શકો છો. તમે જોઈ શકો છો પાછળ બધા દેવી દેવતાના માતાજીના ફોટા છે, સાથે બાજુમાં ભગતનો ફોટો પણ છે. તે અમારા હનુમાનજી મહારાજનું મંદિર, જે પથ્થર કોતરણીથી ખાસ બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. મંદિરની અંદર આવતા જ તમને કંઈક અલગ વાઇબ્રેશન આવે. આ છે હનુમાન ચાલીસા જમણી બાજુએ લખેલી છે. તમે જોઈ શકો છો. ખાસ આ અમારા હનુમાનજી મહારાજની મૂર્તિ છે. આ બાજુએ ગણપતિ મહારાજ બિરાજમાન છે. તમે જોઈ શકો છો. હવે છેલ્લે હું તમને અમારા ગામની ગૌશાળા વિશે જણાવીશ, જ્યાં આશરે 80 થી 100 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. તો આ હતા મારા ગામના અમુક પૌરાણિક મંદિરો. જોડાયેલા રહેજો મારી સાથે વિડીયોમાં. જય ભોળાનાથ.